સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં રિક્ષામાં પેસેન્જરોના મોબાઈલ અને કિંમતી સામાનની ચોરી કરતા 3 રીઢા આરોપીની ઉધના પોલીસે ચોરીના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે। સુરતના વિવિધ વિસ્તારોમાં રિક્ષામાં પેસેન્જર બેસાડી નજર ચૂકી મોબાઈલ ફોન અને રોકડ સેરવી લેતા રિક્ષા ચાલક અને 3 સાગરીતને ઉધના પોલીસે ઝડપી પાડી તેની પાસેથી 20 મોબાઈલ ફોન, રોકડ અને રિક્ષા મળી 3.22 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ઉધના પોલીસે મળેલી બાતમીને આધારે ઉધના 3 રસ્તા પાસેથી પસાર થતી રિક્ષાને અટકાવી રિક્ષા ચાલક શહેબાઝ એઝાઝ ખાન અને તેના 2 સાગરીતો સોહેલ ઉર્ફે રાકા, તરીફુલ મુલ્લાની તપાસ કરતા તેમની પાસેથી 20 ચોરીના મોબાઈલ ફોન મળી આવ્યા હતા। પોલીસે 20 મોબાઈલ ફોન, રોકડ રકમ, રિક્ષા મળી કુલ ₹3.22 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। ગુરુ પૂર્ણિમાના પાવન અવસર પર શ્રી રવિશંકરજીના આર્ટ ઓફ લિવિંગ સુરત ચેપ્ટર દ્વારા સુરતના આંગણે ત્રિવિધ કાર્યક્રમ, સાધના, સેવા અને સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજન સેટેલાઇટ સ્થિત મહારાજા અગ્રસેન ભવન ખાતે દ્વારકા હોલમાં સવારે 7 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી સત્સંગ થયો હતો। આર્ટ ઓફ લિવિંગ સુરત ચેપ્ટરના પ્રકાશ ધોરિયાણી અને હરિ અરોરાએ જણાવ્યું હતું કે રવિવારે ગુરુ પૂર્ણિમાના અવસરે આર્ટ ઓફ લિવિંગ દ્વારા ત્રિવિધ કાર્યક્રમો સાથે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સવારે 7 વાગ્યાથી 9 વાગ્યા સુધી એક સાથે 1000 ભક્તો યોગ, ધ્યાન અને સુદર્શન ક્રિયા કરી સાધના કરી હતી। ત્યારબાદ 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી સેવા કાર્ય એટલે કે મેગા બ્લડ ડોનેશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1000 લોકો રક્તદાન કરીને સેવાનો સંદેશ આપ્યો હતો। ત્યારબાદ રાત્રે સુમેરુ સત્સંગ સાંજે 7 વાગ્યાથી રાત્રે 10 વાગ્યાથી સુધી યોજાયું હતું, જેમાં આર્ટ ઓફ લિવિંગનો વિખ્યાત બેન્ડ જગતી ધાનક સુગમ સંગીત રેલાવ્યો હતો, ભક્તોને ભક્તિમાં લીન કર્યા હતા। આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે સુરતના મેયર દક્ષેશ માવાણી ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ શિલ્પા ઠક્કર છે। ગુરુ પૂર્ણિમા નિમિત્તે અમે આર્ટ ઓફ લિવિંગના બેનર હેઠળ સાધના, સેવા, સત્સંગનું એક આયોજન કર્યું છે, જે આખા દિવસની ઇવેન્ટ અમે કવર કરી છે। સવારે અમે બધા ભેગા મળીને સાધના કરી, જેમાં યોગા, પ્રાણાયામ અને ધ્યાન કરી, ગુરુ પૂજા કરી। બપોરે અમે રક્તદાન શિબિરનું આયોજન કર્યું છે, જેમાં અમારી સાથે ઘણા બધા નાના NGOs અને ઇન્ડિવિજ્યુઅલ્સ પણ જોડાયા છે। અને સાંજે અમે સુમેરુ સંધ્યા કરી રહ્યા છીએ, જેમાં આર્ટ ઓફ લિવિંગના પ્રતિનિધિઓ પણ જોડાશે। આર્ટ ઓફ લિવિંગ સુરત ચેપ્ટર દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે અને અમે દરેક નાગરિકોને આમાં જોડાવા માટે ઇન્વાઇટ કરીએ છીએ। ગુરુદેવ શ્રી રવિશંકરજી સંગચ્છત્વમ વસુદેવ કુટુંબકમનો સંદેશ આપે છે અને અમે પણ એમના જ્ઞાન સાથે જોડાઈને લોકોને જોડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। ઉધના વિસ્તારમાં યમદૂત સમાન કચરાની ગાડી દોડતી થઈ બેફામ કર્મયોગી સોસાયટીમાં પાર્ક કરેલા વાહનોને ટક્કર મારી ભારે નુકસાન પહોંચાડતા મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે। સુરત મહાનગરપાલિકાએ કચરો ઉલેચવા માટે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની કામગીરી ચોક્કસ નિયમો સાથે કોન્ટ્રાક્ટ પર આપી છે, પરંતુ કોન્ટ્રાક્ટ મળ્યા બાદ આ કોન્ટ્રાક્ટરો પાલિકાએ બનાવેલા નિયમોને નેવે મૂકી લોકો માટે આફત ઊભી કરી રહ્યા છે। ઘણીવાર કચરા ગાડી પર કચરો ભરીને લટકાવેલા કોથળામાંથી કચરો તો ક્યારેક આખા કોથળા જ રસ્તા પર પડી જતા વાહન ચાલકોને માથે અકસ્માતનું જોખમ રહેલું છે। આવી સંખ્યાબંધ ફરિયાદ છતાં તંત્ર માત્ર દ્વારા કોઈ નક્કર પગલાં નહીં ભરાતા લોકોને માથે આવી ગાડીને કારણે અકસ્માતનું જોખમ રહેલું છે। ઉધના કર્મયોગી સોસાયટીમાં પાર્ક કરેલા વાહનોને ડોર ટુ ડોર કચરા ગાડીએ ટક્કર મારી નુકસાન પહોંચાડ્યું હોવાનું સીસીટીવી સામે આવ્યા છે। પ્રશ્ન એ થાય, કોના ઇશારે આવા ડ્રાઈવરોને નોકરી પર રાખવામાં આવે છે? સદનસીબે કોઈને જાનહાનિ નહીં નોંધાય। આ સમગ્ર મામલો ઉધના પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે। સુરતના ઉત્તર વિસ્તારમાં ગત રોજ નશાની હાલતમાં કેટલાક યુવકોએ હાથમાં દારૂની બોટલ લઈ ડાન્સ કરતો વિડીયો વાયરલ થયા બાદ ગણતરીના કલાકોમાં ઉધના પોલીસે 8ની ધરપકડ કરી હતી। ઉધના પોલીસે વિડીયોને આધારે કાર્યવાહી કરી છે। ગણતરીના કલાકોમાં તમામ ઇસમોને ઝડપી પાડ્યા છે। તપાસ દરમિયાન વિડીયો ઉધના કર્મયોગી સોસાયટી હોવાનું સામે આવ્યું છે। લગ્ન પ્રસંગમાં ડીજેના તાલે વિડીયો બનાવ્યો હતો। ઉધના પોલીસે ગુનો નોંધી દારૂ ક્યાંથી લાવ્યો હતો તેની તપાસ શરૂ કરી છે। સુરત સહિત સમગ્ર રાજ્યમાં દારૂબંધી અમલમાં છે, તેમ છતાં ચાંચવારી રેલમછેલ દારૂની થતી હોવાનું સામે આવી રહ્યું છે। ત્યારે ઉધના વિસ્તારમાં જાહેરમાં ડીજેના તાલે નાચતા યુવકો દારૂની મિઝબાની માણતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો, જેમાં યુવકો પી લે ઓ મર જાની ગીત પર હાથમાં દારૂની બોટલ સાથે નાચતા જોવા મળ્યા હતા।
વિડીયો વાયરલ થતા કહેવામાં આવી રહ્યું છે કે આ જગ્યા ઉધના સંઘ નિરાકરણ ભવન પાસેની છે. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા બાદ ઉધના પોલીસે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં 8 આરોપીઓની અટકાયત કરી શાન ઠેકાણે લાવી દીધી હતી. સુરત ઉમરવાડા ગોલ દવાખાના નજીક મહિલા અને બાળ મિત્ર ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ બાબા મેમોરિયલ હોસ્પિટલના સહયોગથી મેગા મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. મહિલા અને બાળ મિત્ર ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ બાબા મેમોરિયલ હોસ્પિટલના સહયોગથી ઉમરવાડા ગોલ દવાખાના નજીક ફ્રી મેગા મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં દર્દીઓનું ચેકઅપ કરાયું હતું. આ કાર્યક્રમમાં બંને સંસ્થાના હોદ્દેદારો અને સભ્યો હાજર રહ્યા હતા. આજના મોંઘવારીના સમયમાં સામાન્ય અને ગરીબ માણસોને શિક્ષણ તેમજ મેડિસિન મેળવવું ખૂબ જ મુશ્કેલ બન્યું છે. એમાં પણ ગંભીર રોગના દર્દીઓ મોંઘા ઇલાજને કારણે તબીબી સારવાર નહીં મેળવવાને કારણે મોતને પણ ભેટી જતા હોય છે. આવા સમયે ગરીબ દર્દીઓને સામાજિક સંસ્થાઓનો આશીર્વાદ સન્માન સાબિત થતી હોય છે. આજે ઉમરવાડા ગોલ દવાખાના નજીક મહિલા અને બાળ મિત્ર ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ બાબા મેમોરિયલ હોસ્પિટલના સહયોગથી મેગા મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. આ ટ્રસ્ટમાં સફીભાઈની પણ નિમણૂક કરવામાં આવી છે. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ટ્રાફિક એસીપી વિમલ ગમિત પણ ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ જબ્બાર ખાન પઠાણ, એકતા યુવક મંડળનો પ્રેસિડન્ટ છું. આજે સુરત શહેરમાં આ મેગા મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પ મૂકવામાં આવ્યું છે સફીભાઈ તરફથી. તે આજે એ પ્રમુખ મહિલા બાલ વિકાસ ટ્રસ્ટનો પ્રમુખ ડિક્લેર કરવામાં આવ્યા છે. ઓર સુરત શહેરમાં ઇન્ડિયામાં કામ કરે છે, મહિલાઓનું લાવે છે, બાળકોને છોડીને લાવે છે ને પોલીસ દ્વારા સોંપવામાં આવે છે, સહી એને મા બાપોને પહોંચાડવામાં આવે છે ને મહિલાઓનું ઘણું સમાધાન કરવામાં આવ્યું હજારોની તાદાદમાં. આજે અમારા ત્યાં જે મેડિકલ કેમ્પ છે, ચશ્મા સિવિલ છે, મુફ્ત રાખવામાં આવ્યું છે. ઓર બાબા હોસ્પિટલ તરફથી તપાસીને ફ્રી મેડિકલ ચેક દવા સાથે આપવામાં આવે છે. જય હિન્દ, જય ભારત. સુરત સતાર મોહલ્લા ખાતે છેલ્લા 20 વર્ષથી ચાલતું શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ સંચાલિત મદની શિફા ખાના રિનોવેશન બાદ માં દુઆ કરાઈ હતી. દેશ વિદેશમાં કાર્યરત શેબુલ ઇસ્લામના નામે ચાલતા વિવિધ ટ્રસ્ટ દ્વારા જરૂરતમંદ ગરીબ લોકોના કલ્યાણ કરવામાં આવી રહ્યા છે. ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર મોહમ્મદ સાહેબે હર હંમેશા જન કલ્યાણ અને જરૂરતમંદ લોકોની મદદ કરવા સહિત ખૂબ જ મહત્વના સંદેશો આપ્યો છે. આ જ સંદેશા સાથે સુરત શહેરમાં છેલ્લા 20 વર્ષ કરતાં વધુ સમયથી શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ કામ કરી રહ્યું છે. આ સાથે સુતાર મોહલ્લા ખાતે ગરીબ દર્દીઓને નજીવા દરે સારવાર મળી રહે તે માટે શિફાખાના કાર્યરત કરવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા વર્ષોથી ચાલતા દવાખાનાને નવા રંગરોગાન અને નિષ્ણાત તબીબો સાથે ફરી ધમધમતો કરવામાં આવ્યો છે, જેના ભાગરૂપે દવાખાનાને રિનોવેશન કર્યા બાદ આજે દુઆ રાખવામાં આવી હતી. जी, मेरा नाम सैयद अनीस है और मैं आज यहाँ पर मदनी शिफा क्लिनिक ऑर्गेनाइज्ड बाय शेखुल इस्लाम ट्रस्ट के ज़ेरे नज़र यहाँ ओपनिंग सेरेमनी में आया हुआ हूँ. अल्हम्दुलिल्लाह, जैसे कि हम तमाम जानते हैं कि एक इंसान की बीमारी के पीछे खर्च करना या उसकी जान बचाना पूरी इंसानियत की जान बचाने के बराबर है. इसी काम को अंजाम देते हुए शेखुल इस्लाम ट्रस्ट के ज़रिए ये मदनी शिफा क्लिनिक कई सालों से, पिछले 7 या 8 सालों से काम कर रहा है. यहाँ 20 रुपए में जहाँ लोगों की दवाओं का खर्च हज़ारों का होता है, यहाँ 20 रुपए में पिछले 7-8 साल से लोगों का इलाज किया जा रहा है. इंजेक्शन 20 रुपए में दिया जा रहा है. जहाँ 700 और 800 रुपए का चार्ज बॉटल का होता है, वहीं यहाँ पर 100 रुपीज़ में लोगों को बॉटल चलाई जा रही है, उनका ट्रीटमेंट कराया जा रहा है. और 80 से ज़्यादा ऐसी बेवाओं का इलाज किया जा रहा है जहाँ से एक कार्ड बनाया दिया गया है, उनका इशू किया गया है, जिससे पिछले कई सालों से उन बेवाओं का मुफ्त में इलाज किया जा रहा है. बस अल्लाह ताला से दुआ है कि अल्लाह ताला इस शेखुल इस्लाम ट्रस्ट मदनी शिफा क्लिनिक और इसके तमाम सरपरस्तों को इसी तरह से अपने मकसद में आगे बढ़ने की कामयाबी अता फरमाए.